સાહેબે જે થાળી કોરોના કાળમાં વગાડવાનું કહ્યું હતું એ જ થાળી આજે રાજકોટ વાસીઓ વગાડી રહ્યા છે અને રાજકોટના કોર્પોરેટરને ઉઠાડી રહ્યા છે। આ વિકસિત શહેર રાજકોટમાં આજે પણ લોકોને દૂષિત પાણી મળે છે અને લોકોએ કહી દીધું છે કે પાણી ચોખ્ખું આપજો, બાકી અમે તમને ચોખ્ખા કરી દઈશું। સમગ્ર મામલો શું છે તેની વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં જ્યારે પણ ચૂંટણીઓ આવે ને ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અવારનવાર મોટા વાયદાઓ કરે, આપણી પાસે આવીને ફાંકા ફોજદારીઓ કરે કે અમે તમને આ સુવિધા આપીશું, તમારી સ્થાનિક જરૂરિયાતો શું છે, અમે દરેક જરૂરિયાતો પૂરી કરીશું। પણ જ્યારે કરવાની વાત આવે ત્યારે આ જ નેતાઓ મોઢું છુપાઈને ક્યાં જતા રહે છે, જનતાને કંઈ જ ખબર નથી હોતી। આજે વાત કરવી છે રાજકોટની। આમ તો આ રાજકોટને રંગીલું રાજકોટ કહેવાય છે। રાજકોટને એવું પણ માનવામાં આવે છે કે અહીંયા તો વિકાસની એટલી બધી સીડીઓ છે કે લોકો વાત જ કરતા રહી જાય છે। પણ આ જ રાજકોટમાં આજે પણ લોકોને દૂષિત પાણી મળે છે અને આ જ દૂષિત પાણીને કારણે ઘણી બધી એવી મહિલાઓ છે કે જે મહિલાઓ હેરાન પણ થઈ રહી છે। હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને થાળી વગાડીને કોર્પોરેટરને ઉઠાડવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે હવે તો પાણી ચોખ્ખું આપો। ફરી વખત ચૂંટણી આવી ગઈ, જે તે સમયે તમને ચૂંટ્યા હતા ત્યારે મોટા મોટા વાયદાઓ કરવામાં આવ્યા હતા, મોટી મોટી ડંફાસો મારવામાં આવી હતી, પણ ક્યાં ગઈ તમારી એ ડંફાસો? આજે પણ અહીંયા તો હાલત એવીની એવી જ છે। સૌથી પહેલા તો જે મહિલાઓ દ્વારા આખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, ચક્કાજામ કરવામાં આવ્યું છે, એ દ્રશ્યો ઉપર નજર કરીએ। કોઈ જાતનું કઈ કાર્ય થતું નથી। દર વર્ષે આજ પ્રમાણે હું કિરીટભાઈ તોગડિયા, આર્યમાન રેસિડેન્સી આર્યમાન ઓનર એસોસિએશન વતી અમે રજૂઆત કરીએ છીએ કે છેલ્લા 2 વર્ષ દરમિયાન અમારી સોસાયટીની અંદર 5 વખત આ સમસ્યા સર્જાઈ છે। જ્યારે આ સમસ્યા સર્જાય ત્યારે બે મહિના સુધી 50 થી 60 દિવસ સુધી આ સતત ચાલુ રહે છે। આ સમસ્યામાં બોરનું પાણી દરેક આખી સોસાયટી, બાજુની ઈગલ રેસિડેન્સી, ત્યારબાદ બાજુની શિવધારા રેસિડેન્સી અને બીજા સમગ્ર વિસ્તારની અંદર પાણી ખરાબ થાય છે। અને જ્યારે પાણી ખરાબ થાય ત્યારે કેમિકલ યુક્ત, દુર્ગંધયુક્ત એકદમ અને હેલ્થના ઇસ્યુ થાય, ઉલટી, ડાયરિયા આવી બધી સમસ્યા થાય છે અને સ્કિનના રોગો થઈને તેવું પાણી એકદમ થઈ જાય છે। તેની અંદર ખંજવાળ આવે અને પાણી એકદમ સાવ ખરાબ થઈ જાય છે। પાણી એકદમ ડોળું અને એકદમ કેમિકલ યુક્ત, એકદમ ફીણ થઈ જાય છે પાણીની અંદર, જેથી કરીને આ પાણી વાપરવા માટે અને પીવા માટે ઉપયોગમાં આવતું નથી। અને આ સમસ્યા છેલ્લા 2 વર્ષની અંદર 5 થી 6 વખત આવેલ છે અને અમે આની રજૂઆત આરએમસી ડિપાર્ટમેન્ટ, જીપીસીબી વિભાગ બંનેને 2 થી 3 વખત કરેલી છે, પણ આનું કોઈ કાયમી નિરાકરણ આવેલ નથી। આ લોકો જ્યારે સમસ્યા આવે ત્યારે આ લોકો ગટર સાફ કરીને, મેઇન લાઇન, રોડ ઉપરની મેઇન લાઇન છે એ સાફ કરીને કાર્યવાહી પૂરી કરી દે છે અને મેઇન લાઇન સાફ કર્યા પછી 30 થી 35 દિવસ પછી પાણી નોર્મલ થાય છે। જેથી કરીને અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ આ પાણી, આ સમસ્યાનો કાયમી નિકાલ માટે આરએમસી ડિપાર્ટમેન્ટ અને જીપીસીબી ડિપાર્ટમેન્ટ બંને સંકલનમાં રહીને આની કાર્યવાહી કરે અને અહીંયા જે કંઈ ફોલ્ટ હોય, મેઇન લાઇન ફોલ્ટ હોય તો મેઇન લાઇન
પાઇપલાઇન બદલવાની કાર્યવાહી કરે, રોડ ઉપરની જે મેઇન પાઇપલાઇન છે અથવા કોઈ ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ જમીનની અંદર ઉતરતું હોય, અહીંયા પાછળની બાજુ ઇન્ડસ્ટ્રીઝ છે, જમીનની અંદર કોઈ ઇન્ડસ્ટ્રીયલ પાણી ઉતારતું હોય તો એનો શોધીને એને કાયમી માટે બંધ કરાવે, જેથી કરીને અમને આ સમસ્યામાંથી કાયમી માટે છુટકારો મળે. આ એ જ રાજકોટ છે કે જ્યાં આજે પણ લોકોને દૂષિત પાણી માટે થઈને આંદોલન, વિરોધ પ્રદર્શનો કરવા પડે છે. રાજકોટના વિસ્તારની વાત કરવામાં આવે તો આ વિસ્તાર છે આર્યવન રેસિડેન્સી. સ્થાનિક લોકો દ્વારા રોડ ઉપર ચક્કાજામ કરવામાં આવ્યો છે. 150 ફૂટ રિંગ રોડ ઉપર ચક્કાજામ કરીને વિરોધ કરાયો છે અને અત્યારે હાલ ત્યાં ચક્કાજામ થતા જ લોકોની અંદર ઘણા બધા સવાલો એ પણ ઊભા થઈ રહ્યા છે કે અહીંયાના સ્થાનિક નેતાઓ અને કોર્પોરેટરો શું કરી રહ્યા છે. શું ખરેખર ભારતીય જનતા પાર્ટીને લોકોની એટલી જ ચિંતા હોય તો આવા સામાન્ય પ્રશ્નને લઈને લોકોને રોડ ઉપર ચક્કાજામ ન કરવો પડે ને કોર્પોરેટરને થાળી વગાડીને ઉઠાડવા ના પડે. જોવાનું રહેશે કે ચૂંટણી સમયે જે મોટી મોટી ડંફાસો મારવામાં આવે છે એ પ્રમાણે હવે આ નેતાઓ કામ કરશે કે કેમ. કારણ કે ફક્ત આ વાત રાજકોટની નથી, આની પહેલા પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં નેતાઓ દ્વારા ફાંકા ફોજદારી કરવામાં તો આવી ગઈ હોય છે. અમે લોકો તમને પાણી આપીશું, રોડ રસ્તા આપીશું, તમને સુખ સુવિધા આપીશું, પણ જ્યારે ચૂંટણી આવે, ચૂંટણી જીત્યા બાદ આ નેતાઓ ક્યાં જતા રહે છે કોઈને કશી જ ખબર નથી હોતી. જોવાનું રહેશે કે રાજકોટમાં જે રીતે મહિલાઓ દ્વારા ધમકી આપવામાં આવી છે, વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, એની અસર ભાજપ ઉપર કેટલી પડે છે. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.